સુફિઝમ સહિત કોમી એકતા અને ભાઈચારા માટે જાણીતું સુરત શહેર કે જેની એકતા અને અખંડિતતામાં વધારો કરનાર સુફી સંત હજરત પીર હાજી ઇનાયત અલી શાહ વારસીના 81માં ઉર્સ મુબારકની ઉજવણી કોમી એકતા ભર્યા વાતાવરણમાં કરવામાં આવી હતી, જ્યાં સુરત શહેરની પ્રગતિ માટે રાતીબે રિફાઈ થકી ખાસ દુઆ પણ કરવામાં આવી હતી। ભારત એક એવો દેશ છે કે જ્યાં લોકો વિવિધ ભાષાઓ બોલે છે અને વિવિધ જાતિ, ધર્મ, સંપ્રદાય અને સંસ્કૃતિના લોકો સાથે રહે છે। તેથી જ ભારતને આજે વિવિધતામાં એકતાનો દેશ કહેવામાં આવે છે, જ્યાં ભારત દેશની એકતા અને અખંડિતતામાં વધારો કરનાર સૂફી સંતોનો સૌથી મહત્વનો ફાળો રહ્યો છે, જ્યાં સૂફિઝમ હર હંમેશ પ્રેમ અને ભાઈચારાની મિસાલ બનીને સામે આવતા દેખાયા છે। ત્યારે ભારત દેશના ખૂણે ખૂણે આવેલ ખાનકાહ અને દરગાહોથી હર હંમેશ દેશ પ્રેમની લાગણી દેખાતી આવી છે। ત્યારે આવો જ પ્રેમ અને ભાઈચારાનો સંદેશો લઈ સુરતની ધરતી પર બિરાજમાન સૂફી સંત હજરત પીર હાજી ઇનાયત અલી શાહ વારસીના 81માં ઉર્સ શરીફની ઉજવણીએ સમગ્ર વિસ્તારને સૂફીમય બનાવી દીધો હતો, જેમાં મહલ્લાના યુવાનો દ્વારા નાત જાતના ભેદભાવ વગર વેજ લંગર થકી દરેક માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3000થી પણ વધુ લોકો જોડાયા હતા। ત્યારે મહત્વનું છે કે ઇસ્લામમાં સૂફી સંતો અને સૂફિઝમ હંમેશા કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક રહ્યું છે। સૂફી સંતોની દરગાહ પર કદી કોઈ એક જાતિ વિશેષની વાત નહીં થતી। અહીં દરેક ધર્મના લોકોને આવકારવામાં આવે છે અને આ જ આવકાર અને પ્રેમભર્યો સંદેશ લઈને સુરતની ધરતી પર છેલ્લા 81 વર્ષથી સુરત શહેરમાં સૈદપુરા વિસ્તારના ખ્યાતનામ સૂફી સંત હજરત પીર હાજી ઇનાયત અલી શાહ વારસી દાદા તેમજ દર પર આવનાર દરેક ભાવિ ભક્તોની મનોકામના પૂરી થતી હોય છે, જ્યાં દરેક પોતાનું શીશ ઝુકાવી આવતા દેખાતા હોય છે। અલમાસ ખાન અને એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।